આપણો તો આવેલો જ છે, ઓલા બીજાનું કહીને આવી ગયા કરે. જીવાય સતાધાર આપનું સ્વાગત છે. છતનો આધાર સતાધાર જય ગીગડા પીર. તો અત્યારે આપણે જો ગાયું દોવાનું કામ ચાલે છે સવારમાં. તમને તો ખબર જ હશે કે સવારમાં આપણે સતાધારમાં પહેલાં તો ગાયું દોવાનું કામ થાય અને પછી નીણ નાખવાનું કામ થાય. તો અત્યારે અમારે ગાયું દોવાનું કામ ચાલુ છે અને અમારા ગોવાળ ને હરિબાપુ અત્યારે ગા દોઈ રહ્યા છે. અને હરિબાપુ ગા દોઈ રહ્યા છે, પણ આપણે ગંગા બાપાની વાત તો અલગ જ છે ને. જો અમારે ગંગા બાપા કીર્તન ગાય છે, સાંભળો બધા. કાનો દાણ માગે તું તારો દાણ માગે, અરે એની મોરલીના મીણા રસ વાગે. કાનો દાણ માગે, અરે કનકિયા મલકનો તું સુબો, મારા મારા ગયા ઉભો. કાનો દાણ માગે, અરે કાનકિયા મલકનો તું રસિયો, મારા મારા ગવાય છે વચ્યો. કાનો દાણ માગે, અરે કાનો દાણ માગે તું તારો દાણ માગે, અરે કનકિયા મલક નો તું દાણી, મારી નવરી સુંદરી કાણી. કાનો દાણ માં, અરે કાના જડ રે જમનાજી ને હારે, કોણ જીતે ને કોણ હારે. કાનો દાણ માગે, અરે કાના નથી સાકર નથી મેવા, ખટી સાચમતી સીધ આવ્યો લેવા. કાનો દાણ માગે તારી, અરે તમે લૂંટો માં દાડી દાડી, તમે ધોડો માં દાડી દાડી. કાનો દાણ માગે, અરે મેતા નરસઈ ના જામી મોરારી. અરે અરે ભાઈ ભાઈ તો ત્યાર પછી અમારે જો અત્યારે મંદિરનું રિનોવેશન થાય છે. અત્યારે ફરતું રિનોવેશન તો થઈ ગયું છે ને આપણે આગળ જે દાનગી ગયું નાથની જય એ લખેલું છે, જ્યાં અત્યારે જોવો અત્યારે થાય છે. તો ત્યાર પછી હું આવી ગયો ગૌશાળામાં અને અમારે જો એક આ ગા વિયાણી છે અને આ વાસડીનું નામ મેં શીતલ રાખ્યું છે. શીતલ અને હવે હું અમારી સત્તાધારની ભેહુના નામની ઇન્ટરવ્યૂ આપી તમને. તો સાંભળો, આ છે અમારી ભેહુનો વાડો. આ ભેહુમાં અમે નામ રાખેલા છે, તમને બતાવું. આ છે અમારી કુંઢી. પછી બીજી ભે, આ ભે અમારે અત્યારે આ 10મું વેતર વિયાણી છે. અને આ છે ખાંડી. અને બીજી એક ભે છે ભગરી, એ પણ બતાવું તમને. આ છે અમારી ભગર. હો છે ને ભગર. તમારું જામનગર જોઈએ તો આ ભગર ન મળે, એ ભગર. પછી એક ઢીંગલી. તો ઢીંગલી બતાવું તમને અમારી હતાધારની. જો આ છે અમારી ઢીંગલી. પછી આ છે બુટકી. તો આ રીતના અમારે ભેહુંમાં નામ છે. આ દૂધની ભેહું છે અમારે. અને બીજી બધી ઘણી 25-30 ડોબા છે, પણ એ બધા આપણે બીજા વાડામાં છે. તો આ દૂધની ભેહુંના અમારે આ વાડા, આ પાડુડા ને એવું બધું છે. 5 પાડા છે. આ એક જ પાડી છે આપણે. તો આપણે અત્યારે સવારમાં અત્યારે જો આપણે ગાયોને નીણ રખાઈ રહી છે. અત્યારે આપણે આજ આવી છે મકાઈ. અને અત્યારે આપણે દૂધની ગાયું અને પાકડ ગાયું માટે અત્યારે જો અત્યારે લીલું નખાઈ રહ્યું છે. તો હાલો અમારી પાકડ ગાયું બતાવું. તો બીજી ભેહું અને બીજી ગાવું અમારે બધી જો અહીંયા છે, તો તમને બતાવું. હા, આ બધી આ ભેહું અને ગાયું અને બધી અમારે આ વાડામાં છે. આ બધી ભેહું અને ગાવું બધી અમારે આ વાડામાં રે. આ છે અમારે ભૂત બાપાનો વાડો. રામજી દાદા જય આપા ગીગા. મજા આવે હતા ધરમાં એમ ને. આ છે અમારા રામજી દાદા, મહુવાથી સેવા કરવા આવે છે. દર વર્ષે આવે છે. આપણે ખેતીમાંથી નવરા થઈ જાય એટલે રામજી દાદા અમારે હતાદાર વી આવે છે. જય આપા ગીગા. તો અત્યારે આપણે જો કેટલું દૂધ થતું હોય છે સત્તાધારમાં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ત્યાર પછી આપણે જો બધી ગાયું બહાર કાઢી લીધી. અત્યારે દૂધની ગાયું અત્યારે જાય છે બધી પાકડ ગાયું અને દૂધની ગાયું સરવા.
તો અત્યારે આપણે દૂધની ગાયું તો કાઢી નાખીએ અને અત્યારે જો આપણે પાકડ ગાયું પણ જો ભેળી કરી દીધી છે ખાવા. હરિહર હરિહર ગાયું ને હરિહર લીલા 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 માં ઉભી. તો ત્યાર પછી અત્યારે હું આવી ગયો નવનિર્માણમાં અને નવનિર્માણમાં અત્યારે જો અમારે જે પણ નવા મકાન બની રહ્યા છે તેમાં અત્યારે અમારે કુટીનું કામ ચાલુ છે અને નીચે આપણે કોટા લાગે છે તો ત્યારે તે પણ બતાવું. અને અત્યારેમાં જો કુટી કામ ચાલુ છે, ઘણી રૂમોમાં થઈ ગયું છે અને અત્યારે હોલમાં ને એમાં થાય છે. તો ત્યાર પછી બાપુને ખબર ન પડે એમ મેં પણ એક થોડોક નાનો એવો વિડીયો બાપુ હારે પણ બનાવી લીધો. જોવો તો ત્યાર પછી વિડીયો તો ઉતાર્યો પણ બાપુએ એક કામ આપી દીધું તો હું એ જો ઢસા. અત્યારે જો હું ને મનોજભાઈ જાવી છે ઢસા. તો ત્યાર પછી જુઓ અત્યારે મેં ઉપર કીધું કે આપણે નીચે પણ કોટા લાગવાનું કામ ચાલુ છે. તો અત્યારે જો આ રીતનું બધું કામ ચાલુ છે. અત્યારે હોલમાં લાગે છે કોટા, આપણે રસોઈ ઘરમાંથી લાગતા આવે છે ને અત્યારે આપણે જો અત્યારે હોલમાં લાગવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ રીતના આપણે જો અત્યારે આ દેખાય છે તમને એ આપણે કોઠાર રૂમમાં છે. આપણે અનાજ ભરવાની આ કોઠી તૈયાર થઈ ગઈ છે બધી. અને ત્યાર પછી આપણે જે આ મોટું કિચન જે રસોડું છે તે પણ બતાવું. તો આપણે 4 તો સૂલું છે અને અત્યારે એમાં પણ આપણે બધું કામ ચાલુ જ છે અત્યારે. તો આ રીતનું આપણે અત્યારે બિલ્ડિંગમાં બધું કામ થાય છે અને અત્યારે આપણે ઘણું ખરું તો કામ થઈ ગયું છે અને ઘણું થતું આવે છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય ગીગડા.